જય ભીમ, નમો બુદ્ધાય. બહુજન સમાજ આજે લાઈવ થવાનું મુખ્ય કારણ એ છે કે માધવપુર ગામે છેલ્લા 13 વર્ષથી માધવપુરના ડૉક્ટર આંબેડકર ચોકમાં થયેલ દબાણ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે, જેના 13 વર્ષ થવા છતાં આજ સુધી દબાણ દૂર કરવામાં આવેલ નથી. અને આ બાબતે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓને રૂબરૂ મળી રજૂઆત કરતા તેઓએ માધવપુરનો મેળો પતી ગયા પછી આંબેડકર ચોકમાંથી ડિમોલેશન કરવામાં આવશે તેવી ખાતરી આપતા આપણે આજે ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખેલો હતો, તે લેખિત ખાતરી મળતા આપણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ હતો. પરંતુ મેળો પતી ગયો, આજે 13 તારીખ થઈ હોવા છતાં હજુ સુધી માધવપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી હાથ ધરી હોય તેવું મને લાગતું નથી. જેથી જિલ્લા વિકાસ અધિકારીને મારે આ એક જ પ્રશ્ન થાય છે કે 6/4/2025થી 10/4/2025 સુધી માધવપુરનો મેળો હતો, તેને લઈને મને જણાવેલ કે માધવપુરના આંબેડકર ચોકમાંથી મેળા પછી અમે દબાણ દૂર કરશું. પણ મેળો પતી ગયો એને તો આજે 3-4 દિવસ થઈ ગયા, પણ ડિમોલેશન કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરી હોય તેમ મને જણાતું નથી. તો મારે એમ કહેવાનું છે કે આટલું રજૂઆત કરવા છતાં પણ કેમ દબાણ દૂર થતું નથી તે પણ મને મારી સમજમાં આવે છે. આપણે 13/3/2013ના 1 વાગ્યાની રાત્રિના માધવપુરના લોહાણા શખ્સ કિરીટ ઉર્ફે કિલો ભગવાનજી ઠકરાર નામના વ્યક્તિએ માધવપુરના આંબેડકર ચોકમાં અંધારી રાત્રિનો લાભ લઈ અને કેબિનની જગ્યાએ પાકી દુકાન બનાવવાનું શરૂ કરેલ હતું. તે બાબતની મને કોઈએ રાત્રે જાણ કરતા મેં તપાસ કરતા ખરેખર સત્ય હકીકત હતી. સવાર પડતા જ મેં 13/3/2013ના આ બાંધકામને અટકાવવા માટે તાત્કાલિક સ્થાનિક ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરેલી, પરંતુ દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી થયેલ નહીં. બાદમાં મેં 16/3/2013ના જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓને રજૂઆત કરતા 17/18ના સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા રૂબરૂ માધવપુરની મુલાકાત લઈ આંબેડકર ચોકમાં સ્થળ ખરાઈ કરી અને રોજકામ કરતા ખરેખર કિરીટ ભગવાનજી ઠકરારે દબાણ કરેલું હોય તેવું જાહેર થયેલું. અને રોજકામમાં પણ બતાવવામાં આવેલ છે કે આ તેમની માલિકીની જમીન હોય તો કોઈ આધાર પુરાવા રજૂ કરેલ ન હતા, જેથી આ દબાણ થયેલું હતું. 2014માં તાલુકા પંચાયત દ્વારા આ દબાણને દૂર કરવા માટે 1-2 વખત નહીં પણ 3 વખત નોટિસ આપેલી, છતાં દબાણ દૂર કરવામાં આવેલ નહીં. અને એના આજે 13 વર્ષ જેવો સમય થયો છે અને આજે સુધી દબાણ દૂર કરવામાં આવેલ ન હોય તો મારે એ તંત્રને કહેવાનું થાય છે કે તમને ડૉક્ટર આંબેડકર સાહેબ વિશે એટલી એલર્જી કેમ છે? 2014-13ના ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવા માટેનો ઠરાવ પણ કરેલો 2013ના,
અને ઠરાવમાં જણાવવામાં આવેલું કે ગામમાં અન્ય દબાણો હોય તે દૂર કરવામાં આવશે. તેની સાથે આંબેડકર ચોકને પણ અમે દબાણ દૂર કરી નાખશું. ત્યાર પછી ઘણા દબાણો હટાવવામાં આવેલા, તેમ છતાં માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવામાં આવેલ નહીં. 2017માં હું માધવપુરથી રાજકોટ રહેવા માટે આવી ગયો. તેનો ગેરફાયદો ઉઠાવી અને પંચાયતે 2018ના કિરીટ ઉર્ફે કિલો ભગવાનજી ઠકરારને આ ભાડાપટ્ટે દુકાન આપી દીધેલી. આમ તો ખરેખર પેશકદમીમાં દુકાન આપવી તે એક ગેરકાનૂની ગણી શકાય, પણ કોણ જાણે કેમ પંચાયતના જે તે વખતના સત્તાવાળાઓને શું થયું હોય કે આ દુકાન હટાવવી ન પડે, દબાણ દૂર ન કરવું પડે, જેને ધ્યાને રાખી અને દબાણકર્તાઓ પાસેથી મોટી રકમનો વહીવટ કરી અને આ દુકાન ભાડાપટ્ટે આપવાનું નક્કી કરેલ. આ એક જ નહીં, પણ આંબેડકર ચોકમાં અન્ય દબાણો પણ હોવાથી 23 જેટલી દુકાનો 2018માં ભાડે આપવામાં આવેલી હોવાનું જાહેર થયેલું. તે વાત મારા ધ્યાન ઉપર આવતા મેં ફરી વખત 2023માં આ બાબતે જિલ્લા કલેક્ટરને આંબેડકર ચોકમાંથી રજૂઆત કરેલ દબાણ દૂર કરવા માટેની, જેને ધ્યાને રાખી અને અગાઉ પણ રજૂઆત કરેલી, પણ દબાણ દૂર કરવામાં આવેલું ન હતું. 3 વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરેલી, તેમ છતાં પણ દબાણ દૂર થયેલું નહીં. બાબત એ હતી કે કોઈ પણ ભોગે આંબેડકર ચોકમાંથી આપણે દબાણ દૂર કરવાનું થતું નથી એવું નક્કી કરી લીધેલું હોય પંચાયતે. પછી મારે ન છૂટકે 2023માં ફરી વખત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવેલ અને જિલ્લા પ્રોટોકોલમાં પણ અરજી કરી અને મેં આ બાબતની માંગણી કરેલી. અને 2011 સુધીમાં 11/4/2025 સુધીમાં માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણને દૂર કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરીશું તેવું નક્કી કરવામાં આવેલું અને જરૂર જણાય આત્મવિલોપન પણ કરવાનું અમે કહેલું. પણ આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને જણાવેલ કે માધવપુરના આંબેડકર ચોકમાંથી તાત્કાલિક ધોરણે દબાણ દૂર થવું જોઈએ, જેને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને 3 વખત લેટર લખેલા કે દબાણ દૂર કરવાની એટલી ઢીલ કેમ કરો છો, જેને અને પંચાયતને સુપરસીડ કરવા અને તલાટી મંત્રી સામે પણ કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીએ લેટરથી તાલુકા ગ્રામ પંચાયતને લેખિતમાં આપેલું પત્રથી જાણ કરેલી. તેના અનુસંધાનમાં ગ્રામ પંચાયતે 4/4/2025ના ગ્રામ સભાને એક બેઠક બોલાવી અને માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવાનો ઠરાવ પસાર કરેલો. જે અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપેલ, જેના અનુસંધાને મને જવાબ મળેલ કે પંચાયતે ઠરાવ કરેલો છે, પણ હાલમાં માધવપુરનો મેળો 2007થી 10 સુધી શરૂ થવાનો હોય, જેને ધ્યાને રાખી અને હમણાં હાલ મૂલિત્વ દબાણ દૂર કરવાનું રાખેલું છે. મેળા પછી તુરંત જ અમે દબાણ દૂર કરીશું તેવી મને લેખિતમાં ખાતરી મળતા અમોએ આજે અમારે 13 તારીખે ઉપવાસ ઉપર આંબેડકર ચોકમાં ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાનું હતું, પણ મોકૂફ આ કાર્યક્રમને મોકૂફ રાખેલો છે. પણ દબાણ મેળો પૂરો થયો તેના આજે 3 દિવસ થયા, છતાં પણ દબાણ દૂર કરવાની તો કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી નથી. તો મારી જિલ્લા વિકાસ અધિકારીને એક પ્રશ્ન કરવાનો છે કે આ બાબતે 13 વર્ષથી બનાવટ કરવામાં આવે છે. આંબેડકર સાહેબ વિશે તમને કેમ એટલી એલર્જી છે કે આંબેડકર ચોકનું નામ પડતા જ તમે બધા દૂર ભાગો છો? ગામમાં અન્ય દબાણો દૂર થયેલા છે. હમણાં મેળા ગ્રાઉન્ડમાંથી દબાણ દૂર કરવામાં આવેલું છે, પણ આંબેડકર ચોકનું તો દબાણ એમને એમ જ છે. તો આ બાબતે એક શરમજનક વહીવટી તંત્ર માટે શરમજનક બાબત કહેવાય. મારે તમને વધુમાં વધુ કહેવાનું છે
કે મેળો પૂરો થયો, તમે તમારા બોલું લખેલું પાડો, નહીંતર અમારે ફરી વખત કોઈ પણ આંદોલનના કાર્યક્રમો શરૂ કરવા પડે તે પહેલાં તમે માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવાની તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અને તેમ કરવામાં નહીં આવે તો અમારે આગળનો કાર્યક્રમ શું આપવો અને શું કરવો તે તમારે જોવાનું છે. અને તેનું આવનાર પરિણામ પણ તમારે ભોગવવાની આવશે. તો તમે એક જ કહું છું જિલ્લા વિકાસ અધિકારીને કે જો મેળો પતી ગયો હોય અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ પર ધરવાની થતી હોય તો તાત્કાલિક આ દબાણને દૂર કરવા માટે કાર્યવાહી કરો. આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ હોય, જેને અનુસંધાને પણ આજે જેમ બને તેમ તમે દબાણ દૂર કરી દીધું હોત તો દલિત સમાજના લોકોને અને આમ જનતાને પણ શાંતિ થઈ હોત. પણ તમે દબાણ દૂર કરવા માગો છો કે નહીં તે વાત કંઈ ચોક્કસ નક્કી થતી નથી. અને જો ખરેખર થતી જ હોય તો ગ્રામ પંચાયતે તેમના ઠરાવ મુજબ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મને તે સમજાતું નથી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દેશ વિદેશમાં ખ્યાતનામ ધરાવે છે અને રાષ્ટ્રીય નેતા છે. તે બધા આપ જાણો જ છો. દેશ નહીં પણ વિદેશમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ છે અને દેશ વિદેશમાં પણ બુદ્ધ અને આંબેડકર સાહેબને જ બધા ઓળખે છે. તો તમે આ ભારતમાં જ જન્મેલા બાબા સાહેબને આવું અપમાન કેમ થાય છે? અમારે આંબેડકર ચોકમાં તાત્કાલિક બાબા સાહેબનું સ્ટેચ્યુ પ્રતિમા મૂકવાની હોય, જેથી તાત્કાલિક ધોરણે માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવા માટે હું વારંવાર કહેતો આવું છું, કહીશ અને કરાવીશ. તો જેમ બને તેમ યુદ્ધના ધોરણે માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ પર ધરવામાં આવે અને જેમ બને તેમ આંબેડકર ચોક ખુલ્લો કરવામાં આવે. અને છેલ્લું બીજી વાત એ, આંબેડકર ચોકમાંથી દબાણ દૂર થયા પછી કાયમી માટે આંબેડકર ચોકની જગ્યા જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી પંચાયતની થશે. અને આંબેડકર ચોક કાયમી માટે અનામત રાખવા માટે અને ફરી વખત કોઈ દબાણો ન થાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું ફરજમાં આવે છે. મેળો પતી ગયો છે, તમારે દબાણ દૂર કરવાનું થાય છે કે નહીં તેની અમારે ફરી વખત લેખિત રજૂઆત કરવી પડે તે પહેલાં તમારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ પર ધરવી જોઈએ. દબાણ દૂર કરવા માટેનો મને લેખિત પત્ર પણ મળી ગયેલ છે, પણ હજુ કોઈ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. તો ખરેખર આવું ક્યાં રંધાઈ રહ્યું છે? મારે તમને એક જ કહેવાનું છે કે 2013માં બિનકાયદેસર કોઈ પણ જાતની પરમિશન કે મંજૂરી લીધા વિના કિરીટ ઉર્ફે કિલો ભગવાનજી ઠકરા નામના લોહાણા શખ્સે ગેરકાયદેસર પાકી દુકાનનું બાંધકામ કરેલું હતું. તેના 13 વર્ષથી રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ દબાણ દૂર કરવામાં આવેલું નથી. અને પાછળથી કિરીટ ભગવાનજી ઠકરા સહિતનાઓને અન્ય વ્યક્તિઓને 23 જેટલી દુકાનો પંચાયતે પેશકદમીમાં ગેરકાયદેસર રીતે ભાડાપટ્ટે આપી દીધેલી છે. તેના ભાડોપટ્ટો 2018થી 20માં પૂરો થયેલો છે. આજે આ વર્ષ 25મું ચાલુ છે, છતાં 5 વર્ષથી દબાણદારોના કબજે સરકારી જમીન હોય તે પણ મને સમજાતું નથી. એનું કારણ શું છે? 2013થી મારી રજૂઆત છે અને 2018માં ભાડાપટ્ટે આપવામાં આવેલી. તો 4 વર્ષ આગળના અને 5 વર્ષ પાછળના ભાડાપટ્ટા પૂરા થયા પછી 9 વર્ષ કિરીટ ભગવાનજી ઉર્ફે કિલાએ ગેરકાયદેસર સરકારી જમીન પર પેશકદમી જમાવી રાખેલ છે. તે આ કોની મહેરબાનીથી આવું બધું થઈ રહ્યું છે તેના પણ હું ખુલાસા માગીશ દબાણ દૂર થયા પછી, અને એનો હિસાબ પણ હું જરૂરથી માગીશ. હાલના ગ્રામ પંચાયતના સરપંચને મેં કીધેલું કે ભાઈ આ 20માં તમે ભાડાપટ્ટે આપેલી, 20માં પૂરું થયેલું, તો આ 25 હાલે છે, તો 5 વર્ષથી કેમ ગેરકાયદેસર કબજો છે? તો અમે આપેલી નથી, અમને કોઈ જાતની ખબર નથી, અમે ત્યારે હતા નહીં, અમે આવ્યા એના 3-4 વર્ષ થયા. તો હું આ જૂના જે સરપંચ હતા આની પહેલાંની, તો હું ગાભા પોટલા બાંધી અને પંચાયતના રેકોર્ડ પણ સાથે લઈ જતા છે.
તલાટી મંત્રી પણ એમ કહે છે કે હું તો થોડાક સમયમાં જ આવ્યો છું, એટલે હું આ બાબતમાં કંઈ જાણતો નથી. પણ અમે રજૂઆત કરીએ છીએ એનું તો ધ્યાન આપો. તમે જાણતા નથી અને ન જાણતા હોય ને કંઈ અગાઉના બોડી પેનલ કે સરપંચ કંઈ કૌભાંડ કરીને ગયા હોય તો તેની સામે કાર્યવાહી કરવાની પણ જવાબદારી તમારી થાય છે. કેમ તમે બધા શુભશો મૌનશો? એનો હું એક એક હિસાબ બધા પાસે માગીશ. દબાણ દૂર થયા પછી જે તમારે ખાસ કાન ખોલી અને સાંભળી લેજો. હું આ વસ્તુનો તમામ રેકોર્ડ સહિત ઇતિહાસ અને હિસાબ માગીશ. આ રૂપિયા જમા થયા છે કે નથી થયા? આ પંચાયતે પેશકદમીમાં દુકાનો ભાડે આપવાની જરૂર હું ઊભી થઈ હતી અને 2020થી ભલે 2018થી 3 વર્ષ ભાડાપટ્ટે આપી દીધી, તો 2020 પછી 25 સુધી કેમ 5 વર્ષથી કબજે છે? તેનો કેમ કોઈએ હિસાબ લીધો નથી? કેમ કોઈએ માંગણી કરી નથી? કેમ કોઈએ આ બાબત આવો અંધારામાં જ આવો વહીવટ હાલે છે કે માધવપુર ગ્રામ પંચાયતનો? તો અંધેર વહીવટને હું ઉજાગર કરીશ, જાહેર કરીશ અને જરૂર જણાયે પંચાયત સામે અને જરૂર પડીએ તાલુકા વિકાસ અધિકારી સામે પણ પગલાં લેવા માટે કાયદેસરની કાર્યવાહી કરીશ અને જરૂર જણાયે પોલીસમાં પણ ફરિયાદ તમામ સામે હું નોંધાવીશ. મારું કહેવાનું એ છે કે જે જૂની પંચાયતને બોડી કૌભાંડ કરીને ગઈ હોય, માધવપુર ગ્રામ પંચાયતમાં જે કંઈ ભ્રષ્ટાચાર કરીને ગઈ હોય, તો તેને ખુલ્લા પાડવા અને કાર્યવાહી કરવા હાલની બોડીની અને પંચાયતની અને મંત્રીની જવાબદારી થાય છે. પણ આ તો બધા એકાબીજાની ટોપી એકાબીજા માથે, કોઈ બધા હાથ ઊંચા કરીને ફરે છે. તો આવું કેમ થાય છે? આવી સિસ્ટમ કેમ પંચાયતમાં હાલે છે? મારે ટૂંકમાં કહેવાનું છે કે માધવપુરનો મેળો પતી ગયો છે. હવે દબાણ દૂર કરવાનું થાય છે કે નહીં એ હું 1 થી 2 દિવસે રાહ જોવાનો છું. 14મી એપ્રિલ પછી હું તમારી સામે પણ કાર્યવાહી હાથ ધરવાનો છું. તો જેમ બને તેમ માધવપુર આંબેડકર ચોકમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને દબાણ દૂર થયા પછી ફરી વખત કોઈ જાતનું દબાણ કે કોઈ જમીન કબજે આંબેડકર ચોકની ન થાય અને આંબેડકર ચોકને કાયમી માટે આ જગ્યાને અનામત રાખવા માટે પણ હું માંગણી કરું છું અને લેખિતમાં પણ રજૂઆત કરીશ. બીજું, 14મી એપ્રિલ આંબેડકર ચોકમાંથી દબાણ દૂર થયા પછી આંબેડકર ચોકમાં અમારે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ પ્રતિમા મૂકવાની થતી હોય તો જેમ બને તેમ તાત્કાલિક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ પર ધરવામાં આવે. અને બીજું, આવતીકાલે 134મી જન્મ જયંતિ હોય. માધવપુર ગામે યુવાનોએ દલિત સમાજના યુવાનોએ રેલીનું પણ આયોજન કરેલું હોય. તો મહેરબાની કરી અને શાંતિપૂર્વક રેલીનું આયોજન કરજો. કોઈ તકલીફ ઊભી ન થાય અને પોલીસને બંદોબસ્ત સાથે રાખજો. અને થોડુંક મને પણ ત્યાંથી કરશનભાઈનો ફોન આવેલો અગાઉ કે આ વખતે આંબેડકર ચોકમાં દબાણ દૂર થવાનું હોય તો કદાચ ને રેલી ઉપર પણ કંઈ હલાબોલ ગામ લોકોવાળા કરે એવી અમને શંકા છે. તો એ બાબતમાં પણ હું પોલીસને પણ માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈને પણ હું ભલામણ કરું છું કે જેમ બને તેમ સુલેહ શાંતિ જળવાઈ રહે, શાંતિપૂર્વક રેલી અમારી પૂરી થાય ત્યાં સુધી બંદોબસ્ત પૂરતો રાખજો. અને જરૂર હોય તો રેલી પૂરી થાય ત્યાં સુધી પીએસઆઈ સુડાસમા અને પીએસઆઈ મેડમ સાથે રહી અને અમારો કાર્યક્રમ પૂરો કરજો એવું હાથ જોડીને વિનંતી કરું છું. અને દલિત યુવાનોને પણ હું ભલામણ કરું છું કે કોઈ વિખવાદ ગામની અંદર ઊભો ન થાય તેવું ન કરતા. જય ભીમ, નમો બુદ્ધાય.